જય માતાજી, જય ગૌ માતા. હું આપણો રાજેશ પંચાલ, ગામ છત્રલાથી. હવે સીએન ભુવાજી વિશે આપણે આગળ ચર્ચા કરીશું. તો સીએન ભુવાજી આજે થોડી ટિપ્પણી કરી છે મારા વિશે, અને એ મારા છત્રાલા ગામની જ છે. સીએન ભુવાજી એવું બોલ્યા છે કે આખા ગામના રૂપિયા ખાઈને બેસી ગયો છે. તો આનો જવાબ કદાચ મારા છત્રાલા ગામ પણ આપશે. કોની જોડેથી, કઈ પંચાયતના, કઈ મંડળીના કેટલા રૂપિયા લીધા છે, કોના ખાધા છે, આ જવાબ સીએન ભુવાજીને આપવો પડશે. કારણ કે હું કદાચ ખોટું બોલતો છું, મારું ગામ તો ખોટું નહીં બોલે ને. અને આ પણ કદાચ કોઈ એવું કહેવા વાળું મળ્યું છે તો આપણે તેલની અંદર વીંટી નાખીશું, અને સીએન ભુવાજી પહેલાં બોલ્યા છે તો પહેલાં એ કાઢશે ને પછી આપણે કાઢીશું. આમાં તો કંઈ નવાઈ જેવી વાત છે નહીં. એટલે મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કારણ કે આપણે જે હતું એ મને ખબર છે સીએન ભુવાજી શું કોમેન્ટ લખે છે, તો આના વિશે વધારે ચર્ચા કરવાની છે. આ વિડીયો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં વધારેમાં વધારે શેર કરવાનો છે. સીએન ભુવાજી સાચા છે કે રાજુભાઈ સાચા છે, આટલું જ આપણે જોઈએ છે, વધારે કંઈ જોઈતું નથી. સીએન ભુવાજી કઈ સિસ્ટમથી લોકોને ગુમરાહ કરે છે. માતાજીને હું પણ માનું છું, તમે પણ માનતા હશો, પણ સીએન ભુવાજી તદ્દન ખોટા છે.